અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં 26 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં 2 ગ્રામ પંચાયતો સમરસ થતા 24 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરપંચ પદ માટે 98 અને 298 વોર્ડ માટે ઉમેદવારો મેદાનમાં હતા, જેની મતગણતરી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી, જેમાં 2 પીઆઈ, 3 પીએસઆઈ, 35 પોલીસકર્મી અને 50 જીઆરડી દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે મેઘરજ પીસીએન હાઈસ્કૂલ ખાતે મતગણતરી કરાઈ હતી, જેમાં પટેલ ઢુંડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 6 માં બંને ઉમેદવારોને 58-58 સરખા મત મળતા ટાઈ થઈ હતી, જેમાં ચૂંટણી અધિકારીએ ઉમેદવારોની સર્વસંમતિથી બંને ઉમેદવારોની ચિઠ્ઠી બનાવી એક નાના બાળક પાસે ચિઠ્ઠી ખોલાવતા રણજીતભાઈ પૂજાભાઈ ડામોરને વોર્ડ સભ્ય તરીકે વિજેતા જાહેર કર્યા હતા। સરપંચ પદે સૌપ્રથમ ભુવાલ પંચાયતની મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં પીનલબેન મહેન્દ્રભાઈ કટારાનો વિજય થયો હતો। ત્યારબાદ નવીન વિભાજન થયેલ સાથરિયા પંચાયતમાં રાયચંદભાઈ ગલાભાઈ કટારા, ખોખરિયા પંચાયતમાં અરજણભાઈ જીમાભાઈ પરમાર, બાઠીવાડામાં રૂમાલજી રત્નાજી ડામોર, મોટી પંડોલી પંચાયતમાં ધુડાભાઈ ગોમાભાઈ અરસોડા, ભુવાલમાં સૌથી નાની વયના મહિલા સરપંચ તરીકે પીનલબેન કટારા, રામગઢી પંચાયતમાં સૂરજબેન રામાભાઈ ડામોર, મોટી મોરી પંચાયતમાં રાકેશભાઈ વિરજીભાઈ ડેડોળ સહિત 24 પંચાયતોની મતગણતરી મોડી રાત્રે 10 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં મોટી અને રસાકસી વાળી પંચાયતોની મોડા સુધી મતગણતરી ચાલી હતી। જેડીસી ન્યૂઝ સાથે આશીષ વાળંદ, અરવલ્લી।